જો મિત્રો, આજે હું વોલમાર્ટમાં આવ્યો છું અને જો આપણે બહુ જાણવા જેવી માહિતી છે એ આપણે હું શેર કરું છું. જો આ છે રેડ ચાટ. આ એક ભાજી છે. પછી આ લેટસ છે. જો આ લેટસ છે. પછી આ રેડ કેરેપ છે, કોબીસ. પછી આ ઇટાલિયન કોથમીર છે. જો આપણી કોથમીર આ રહી, આપણી કોથમીર છે. અને આ કોથમીરમાં કેટલો ફરક છે જુઓ. આ ઇટાલિયન કોથમીર છે. પછી આ બ્રોકની છે. જો આ મોરી છે, રેડ મોરી. મોરા, આપણા મોરા એ આવા આટલા નાના હોય અમેરિકામાં. પછી આ બીટ છે. પછી આ જો કોબીજ છે, આપણું ઇન્ડિયન કોબીજ છે. આ જો બ્રોકની છે. બહુ અલગ અલગ ટાઈપની અહીંયા બધી શાકભાજી હોય છે. જો બહુ સારી માહિતી આપને આપું છું. જો મકાઈ છે, આ રીતે પેકિંગમાં મળે. આ રીતે પેક હોય. પછી આ મરચાં છે. જો આ અલગ અલગ ટાઈપના ઓરેન્જ, યલો, રેડ આ બધા મરચાં છે. કેપ્સિકમ. જો આ રીતે મિક્સ પણ હોય. આ રીતે જો યલો, રેડ આ રીતે પણ મળે. આ થાઈ પેપર છે, મરચાં છે. જો આ મરચાં છે. આ તીખા હોય અને એનાથી તીખા છે ને આ હોય. આ તીખા હોય. અમેરિકામાં બધી વસ્તુ મળે છે. બસ તમારે ડોલર અને ટાઈમ આ બે વસ્તુ જોઈએ. બાકી શું નથી મળતું અહીંયા. જો આ લીલી ડુંગળી છે. જો આ દૂધી છે. જો આ ફુલાવર છે. જો આ રીતે ફુલાવર છે. ગાજર છે. આદુ છે. 3.97 એની કિંમત છે. બધી શાકભાજી મળે છે અહીંયા.
આ રીતે એક થેલી હોય, એ થેલી તમારે પિક કરવાની અને બસ અહીંયાથી કાપી નાખવાની. બસ જો આ થેલી તમને લઈ લેવાની અને એમાં તમારું જે લેવાની હોય એ તમારે વસ્તુ એ તમારે આમાં ભરી દેવાની અને પછી કાઉન્ટર પર જવાનું. કાઉન્ટર પર એનું વજન થાય અને એનું બિલ બને, એ તમારે પે કરવાનું. જો આ રીતની બધી શાકભાજી મળે છે. થેન્ક યુ.